નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદના રડિયાતીમાં ખરાબ જગ્યાએ મૂકેલ મૂર્તિઓનું રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ દ્વારા વિસર્જન કરાયું. એક મૂર્તિના વેપારી દ્વારા ગંદકીમાં શ્રી ગણપતિ બાપ્પાની અને મા દશામાની મૂર્તિઓ ખૂબ જ ખરાબ અવસ્થામાં મૂકી રાખવામાં આવી હતી, જેની માહિતી રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લાના ખરજ પ્રખંડ પ્રમુખ નિલેશ બારિયાને થતા તેઓ તરત જ બધા કાર્યકર્તાઓ સાથે ત્યાં પહોંચી ગયા. આ તમામ ભગવાનની જે પ્રતિમાઓ છે તેને ત્યાંથી લઈ અને વ્યવસ્થિત રીતે દાહોદની નદીમાં તેનું વિસર્જન કર્યું હતું. હિન્દુ ધર્મના મૂર્તિઓ વેચતા જેટલા બી વેપારીઓ છે એમને નમ્ર વિનંતી છે કે મૂર્તિ વેચાણ કર્યા પછી મૂર્તિને વિસર્જન કરો ને તેમને સારી જગ્યા પર એ મૂર્તિઓને મેલી રાખો. બરાબર, ઘણા તત્વો દ્વારા છે ને મૂર્તિઓને ખરાબ જગ્યા પર ને ખરાબ સ્થિતિમાં મૂકે છે. એના લીધે હિન્દુ ધર્મને લાગણી દુભાઈ એવું કામ ના કરો. પ્લીઝ રિક્વેસ્ટ છે કે જેટલા બી વેપારીઓ ભાઈ બહેનો છે એમને નમ્ર વિનંતી છે કે મૂર્તિ વેચાણ કર્યા પછી મૂર્તિઓને વ્યવસ્થિત જગ્યા પર મૂકવા વિનંતી. જય શ્રી રામ.